પણ બાપુને ખૂબ માનતા. એ શામળા બાપાની હારે આશ્રમ માટે એ લોકો આવ્યા. બાપા એમ કીધું બધું માપ લઈ લો, આ પરસાળનું લ્યો, આ ફરજાનું લ્યો, આ ભોજનશાળાનું માપ લ્યો, આની કરતાં બધું સવાયું કરવાનું. એ બધા પંચને બધું પતી ગયું. સાંજે બેઠા હતા, અંધારું થઈ ગયું, વાળું થઈ ગયું, પેટ્રોમેક્સ બંધ કરી દીધી અને ફાનસ પેટાવાની શરૂઆત થતી હતી. બાપા પાટ ઉપર બેઠા હતા. આ બાજુ ડાબી બાજુ શામળા બાપા અને આ બાજુ એમનું રૂપાવટીનું મહાજન બેઠું હતું. અચાનક શામળા બાપાએ આમ પાછળ હાથ નાખ્યો, ઉગાડી દીધા હતા. આમ પાછળ હાથ નાખ્યો. બાપાએ પૂછ્યું, કેમ શામળા? એટલે કે બાપુ કાંઈ નહીં. અંધારું હતું. બાપાએ પૂછ્યું, કેમ શામળા? કે બાપુ કાંઈ નહીં. બાપુ એમ બોલ્યા, તો ઠીક, પણ જો મારા સેવકને કોઈ કંદડે ને તું એને પિછોળિયાની જેમ ચોળી નાખું. આ ભજનદાસ બાપુના શબ્દ. મારા સેવકને જો કોઈ કંદડે તો હું એને પિછોળિયાની જેમ ચોળી નાખું. આ મારા સદગુરુદેવ હતા. આપણે સૌ એના આશ્રિત છીએ.